ભાભી, માં પછીનું સ્થાન પામતું વ્યક્તિ એટલે જ ભાભી. આજે વિચાર્યું હતું કે પ્રિય ઉપર લખું, પણ ભાભી યાદ આવી ગયા. મારા બે ભાભી છે, પડોશી, એક અને એક. થોડા જ દિવસોમાં ઘણો લગાવ થઈ ગયો. સાચું કહું તો સંબંધ માત્રથી જ ભાભી છે, પણ મારા મમ્મી પપ્પાને બે દીકરીઓ અને મને બે બહેનો મળી ગઈ હોય એવું લાગવા લાગ્યું છે. એમની જોડે માત્ર વાતો કરવાનું મન થાય છે. બંને ભાભી માં મોટા ભાભી એટલે જેમને મેં પહેલી વાર જોયા ત્યારે એમનો ચહેરો જોવા મન લલચાયું હતું. આતુરતા હતી એમને સાંભળવાની અને એમને જોવાની. એમને એકવાર જોતા તો લાગ્યું કે ભાભીનો સ્વભાવ થોડો ચીડિયો હશે, એટલે કે આમ થોડો એટીટ્યુડથી ભરેલો. પણ ત્યાં મારી ગણતરી ખોટી પડી. મને હતું કે ભાભી સોશિયલ મીડિયામાં પણ વધારે એક્ટિવ હશે, શોખીન હશે અને ઘણું બધું. એજ્યુકેટેડ છે એ તો એમને જોતા જ જણાઈ આવ્યું હતું. પણ ભાભી તો સોશિયલ મીડિયા અને આમ ભપકાવાળી દુનિયાથી સાવ દૂર. એમને સિમ્પલ રહેવું વધારે ગમે છે, અને હા, એ સિમ્પલ માં જ સારા લાગે છે. મેં એમની સાથે એક નાનો પ્રવાસ કર્યો ત્યારે સમજાયું કે આ ભાભી તો સાવ મારા જેવા છે. મને એમની જોડે વાતો કરવાનું ગમે, એમનો સ્વભાવ જ એવો પ્રેમાળ છે. એ હસવાની વાત આવતા પહેલાં જ જોરથી હસી પડે છે. એમનું વ્યક્તિત્વ આમ જવાબદારીઓથી ભરેલું છે. અને એક વાત તો ભૂલી જ ગયો, એ અંગ્રેજીના શિક્ષક છે. અરે હું તો એમને વ્યવહાર માત્રથી જ ભાભી બોલવું છું, બાકી તો મને એમના માંગ મારી મોટી બહેન હોય એમ જ માનું છું. કેમ કે મેં એમના માંગ એક કેરિંગ અને પ્રેમાળ વ્યક્તિત્વ જોયું છે. મેં એમના માંગ એક સાદગીનું, એક હસતો ચહેરો જેને જોતા વાસ્તવિક પ્રેમનો અહેસાસ થાય, એક સાચો સ્વભાવ. ક્યાંક એમના વ્યક્તિત્વમાં ખોટ દેખાતી નથી, માત્ર ને માત્ર મેં એમના માંગ પ્રેમને જ પારખ્યો છે. એ આમ ભક્તિ માંગ, વ્રત ઉપવાસ માંગ બહુ માને. તેમનો ઉપવાસ હોય તે છતાં તે મને ખાવાનું બનાવી આપવા રાજી હોય. અને જાતે ચા નથી પીતા પણ મારે માટે એક રકાબી એ મૂકી દે. બીજું કંઈ નહીં, પણ એમની જોડે મજા આવે છે. સાવ સાદગી ભર્યું જીવન છે. કાશ મારે એક આવી બેન હોત. મેં એમના માંગ એક મિત્ર જોયા છે. એમનું નામ પણ એક અલગ જ અહેસાસ છે. બહાર ફરવા જાય તો મને મનપસંદ વસ્તુ માટે મને નોરા કરે, પૂછે કે તમને જે ભાવે એ લઈ આવું. નાનામાં નાની વાનગી બનાવી હોય તે છતાં મારા માટે મોકલાવે. અને એમના હાથની પકોડી અને કોંઠાની ચટણી તો બાકી મોજ લાવી દે. વર્લ્ડની બેસ્ટ પકોડી કહું તો પણ ઓછું લાગે. હા, પહેલી વખત એમના હાથની ચા બનાવી ત્યારે બહુ જ યાદગાર બની ગઈ હતી એ ચા. પણ જ્યારે એમને મારા માટે સ્પેશિયલ ચા બનાવી, સાચે હજુ મને એનો સ્વાદ યાદ છે. આમ બહુ જ મસ્ત હતી. મારી મમ્મી ના જેવી છે ને સહનશીલ અને બહુ જ ઇનોસન્ટ છે. સંસ્કાર પણ એમના ઉભરાઈ આવે છે. એક અંગ્રેજીના શિક્ષક હોવા છતાં આટલી હદે સાદગીભર્યું રહેવું બહુ મોટી વાત છે. ઊભું રે વાની તો તાકાત ના હોય ને પાછા ઉપવાસ કરે. હવે શું કહેવું એમને. એકલા ગીત ગાતા પણ સાંભળ્યા છે. અને હા, એમને કપડાં ધોતા જોવા મને સાચે ધોબીઘાટની યાદ અપાવી દેતા. અને ભાભીના વ્યક્તિત્વની ઝાંખી કરાવવા કદાચ શબ્દો ખૂંટી જશે. સાચે ભાભી, તમે બહુ જ કેરિંગ પર્સન છો. મને તમારી જોડે રહીને ઘણું બધું શીખવા મળ્યું. હવે વાત છે ની, હું તો એમને કહીને બોલાવું છું. સાચું કહું તો થી સાવ અલગ જ વ્યક્તિ. જો મારી કોઈ મોટી બેન હોત તો એ, અને જો નાની બેન હોત તો એ. અરે કેટલો મસ્તી ભર્યો અને ધમાલિયો સ્વભાવ છે એમનો. આમ તો ઓછું ભણેલા પણ હિંમતવાળા અને ગણતરીવાળા. સ્વભાવે સાવ ભોળા અને મસ્તીવાળા. હા, ખાવાની વાત માંગ અવ્વલ આવે. આઈટમના નામ તો એક પણ યાદ ના હોય પણ ખાવું બધું હોય. મને એમની જોડે મસ્તી કરવાની બહુ મજા આવે. અને ખાસ કરીને એમને હેરાન કરવાની. એ પુલાવ મસ્ત બનાવે. અને મારા માટે તો બંને ભાભીઓ અન્નપૂર્ણા છે. નો સ્વભાવ આમ અનોખો છે, આમ ભપકાવાળો પણ આમ એકદમ સાદો. એમનું વર્તન સાવ એક નાના બાળકની ઝાંખી કરાવે. એક એબ્સોલ્યુટ વ્યક્તિત્વ, એટલે કે આમ પોતાની મસ્તીમાં જ જીવવાવાળા. આમ જીવનના દરેક પળને માણવાવાળા. મેં ક્યારેય એમને કોઈ વાતને લઈને દુઃખી નથી જોયા. જે થશે એ જોયું જાશે આવું વિચારવાવાળા. કદાચ આ જ અભિગમ એમને મારા માટે શ્રેષ્ઠ બનાવે છે. મારા પપ્પાને તો નાની ઢીંગલી મળી ગઈ હોય એમ જ લાગે છે. આખા ગામની બૂમો આખો દિવસ એમના મોઢે હોય. આખો દિવસ પેલા પુતળાને સાડી વીંટાળી હોય એમ વીંટાળીને ફર્યા કરે.
પણ મારા માટે બંને ભાભી એક જીવનનો બેસ્ટ હિસ્સો બની ગયા. એક યાદગાર કિસ્સો મારી કવિતાઓનો એક બેસ્ટ હિસ્સો. બંને ભાભી મારા માટે નાની મોટી બહેન છે. લવ યુ ભાભી સ્ટર.